કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈ ના યુટ્યુબ ચેનલ પર હું હિરેન સાકરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જે કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છીએ એમાં પ્રથમ જે છે એ છે 16 સાયકી. પહેલા તો એમ કે 16 સાયકી છે શું? તાજેતરમાં નાસાનું જે હબલ સ્પેસ ટેલિસ્કોપ જે છે, જેને HST કહેવાય છે, હબલ સ્પેસ ટેલિસ્કોપ, એના દ્વારા એક લઘુગ્રહની શોધ કરાઈ. લઘુગ્રહની શોધ થયેલી હતી, એના વિશે ડીપમાં અભ્યાસ કરવામાં આવ્યો છે અને એનું નામ છે 16 સાયકી. અને માલુમ પડ્યું છે કે આખો આ લઘુગ્રહ છે એ ધાતુનો બનેલો છે, અલગ અલગ મેટલ્સનો બનેલો છે. એટલે કે ધારો કે એક પ્રકારે પૃથ્વીને લોટરી લાગી ગઈ એ પ્રકારનો અર્થ નીકળી આવે છે. વધારે ડીપમાં માહિતી આગળ મેળવીએ, પણ 16 સાયકી શું છે તો એક પ્રકારનો લઘુગ્રહ છે, ખાસ યાદ રાખજો. સેકન્ડ છે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અને ટાઈગર રિઝર્વ. મિત્રો, ઘણા સમયથી COVID-19 ને લીધે લોકડાઉન હતા, પર્યટન વિભાગને બધું બંધ હતું, પણ તાજેતરમાં આસામમાં આવેલા કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં એલિફન્ટ સફારી જે કહેવાય છે એ શરૂ થઈ છે. છતાં પણ જે ટુરિસ્ટ આવવા જોઈએ આવ્યા નથી. જનરલી આખો મુદ્દો કરંટમાં આવ્યો છે, જેના પર આપણે વિશેષ ચર્ચા કરીશું. ત્રીજો જે અગત્યનો મુદ્દો છે SAI એટલે કે સિક્યોર એપ ફોર ઇન્ટરનેટ. તાજેતરમાં ઇન્ડિયન મિલિટરી એટલે કે ભારતીય સૈન્ય માટે આ સાય નામની એપ બનાવવામાં આવી છે. સુરક્ષાની દ્રષ્ટિએ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. જે ડેટા છે એ લીક થતા હોય છે, એને અટકાવવાના હેતુથી આ સાય નામની એપ બનાવવામાં આવી છે. તો એના વિશે આપણે માહિતી મેળવવાના છીએ. અને ચોથો અગત્યનો મુદ્દો છે સર્બ પાવર યોજના. તાજેતરમાં સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડ દ્વારા એક પાવર નામની યોજના શરૂ કરવામાં આવી છે. શું ઉદ્દેશ્ય છે, કયા ઉદ્દેશ સાથે શરૂ કરશે, શું એના ગોલ રાખવામાં આવ્યા છે, એ ટોટલી માહિતી આપવા આવશે. ઓકે મિત્રો, એઝ યુઝ્યુઅલ કે આજનું ડિસ્કશન આપણે શરૂ કરીએ એની પહેલા ગઈકાલના બે પ્રશ્ન જોઈએ. જેમાં પ્રથમ પ્રશ્ન પૂછેલો હતો કે નીચેનામાંથી કયા એસિડ વર્ષાનું કારણ હોઈ શકે છે? એસિડ વર્ષા માટેના કારણ 3 આપેલા હતા, એમાંથી કયું શક્ય છે? જેમાં પ્રથમ છે હાઇડ્રોજન ઓક્સાઇડ, સેકન્ડ છે નાઇટ્રોજન ઓક્સાઇડ અને ત્રીજું છે સલ્ફરના ઓક્સાઇડ. તો મિત્રો, હાઇડ્રોજનના જે ઓક્સાઇડ છે એ એસિડ વર્ષાનું કારણ હોતા નથી. તો 1 નંબર જ્યાં દેખાય એને દૂર કરી દો. તો આ મેથડ ઓફ એલિમિનેશન જે આપણે યુઝ કરીએ છીએ. તો હવે આપણી પાસે બે ઓપ્શન વધે છે અને મેં તમને ગઈકાલે કીધું તો અહીંયા 2 અને 3 આવશે. તો ઓપ્શન સી અને બી વધે છે. હવે સેકન્ડ છે નાઇટ્રોજન ઓક્સાઇડ, જેને નાઇટ્રોજનના અલગ અલગ ઓક્સાઇડ હોય છે, NO હોય છે, NO2 હોય છે, N2O હોય છે. તો આ બધા અલગ અલગ ઓક્સાઇડની બધાય છે જે એસિડ વર્ષાનું કારણ સંભવિત છે. એનો મતલબ સેકન્ડ જવાબ આવવો જોઈએ. તો ઓપ્શન 1 જ એવો વધે છે, સી. તો મિત્રો, આપેલા પ્રશ્નનો સાચો આન્સર થશે એ સી થશે, કે જે નાઇટ્રોજન ઓક્સાઇડ અને સલ્ફરના ઓક્સાઇડ છે એ જે પૃથ્વી પર એસિડ વર્ષા થાય છે એનું મુખ્ય કારણ છે. એના પછી જે સેકન્ડ ક્વેશ્ચન હતો મિત્રો, કે એશિયાની એક વિશાળ નદી મેકોંગ, અથવા તો મેં તમને ગઈકાલે કીધું હતું એને મેકોંગ ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. મેકોંગ ગંગા આ નિમ્નલિખિત કયા દેશમાંથી વહેતી નથી? જો પ્રશ્ન એ રીતે તો કયા દેશમાંથી વહેતી નથી, કયા દેશમાં વહે છે એ તે પૂછેલો નથી. તો આમાં તમારે એવો દેશ શોધવાનો છે કે જ્યાંથી આ નદી વહેતી ન હોય. તો મિત્રો, સાચો આન્સર છે મલેશિયા થઈ છે. તમે આનો મેપ જોશો એટલે અંદાજ આવી જશે કે જે મેકોંગ નદી છે એ ચીન, કંબોડિયા, લાઓસ અને મ્યાનમારમાંથી પણ વહે છે. અને જે સાઉથ ચાઇના સી કહેવાય છે એમાં પડી જાય છે. તમને કીધેલું કે UPSC 2020 આ વર્ષની એક્ઝામમાં આ નદી છે એ પૂછેલી છે ઓલરેડી, જેને લઈને ઇમ્પોર્ટન્ટ છે. તો યાદ રાખો કે મલેશિયા દેશમાંથી જે મેકોંગ ગંગા છે અથવા તો મેકોંગ નદી છે એ વહેતી નથી. તો મિત્રો, એ સાથે આજના જે બે પ્રશ્ન છે એમાં પ્રથમ જોઈએ તો માનસર સરોવર ક્યાં આવેલું છે? એક નજરે પ્રશ્ન સરળ લાગશે કે આ માનસર ઉપરનો પ્રશ્ન છે. યાદ રાખો, માનસરોવર નથી, આ માનસર સરોવર છે. તે ક્યાં આવેલું છે? તમારી સામે ઓપ્શન રાખેલા છે. ઓપ્શન એ છે જમ્મુ કાશ્મીર, ઓપ્શન બી છે લદ્દાખ. હવે જો, પહેલા તો જમ્મુ કાશ્મીર એક સ્ટેટ હતું, પણ 370 દૂર થયા પછી બંને અલગ અલગ કેન્દ્ર શાસિત બનાવવામાં આવ્યા છે. એટલે એક કેન્દ્ર શાસિત જમ્મુ કાશ્મીર છે અને બીજું કેન્દ્ર શાસિત લદ્દાખ છે. ત્રીજું ચીન છે અને ચોથું નેપાળ છે. તો 4 માંથી કઈ જગ્યાએ માનસર સરોવર આવેલું છે, જે તાજેતરમાં કરંટમાં પણ રહેલું છે? સેકન્ડ જે પ્રશ્ન છે મિત્રો, કે અષ્ટપ્રધાન નામના મંત્રી પરિષદની વાત છે અને મંત્રી પરિષદનું નામ હતું અષ્ટપ્રધાન. એ કોના પ્રશાસન સમયે હતી?
તો તમારી સામે 4 ઓપ્શન રાખેલા છે. એક છે ગુપ્ત પ્રશાસનના સમયમાં, ઓપ્શન બી છે ચોલ પ્રશાસનના સમયમાં, ઓપ્શન સી છે વિજયનગર પ્રશાસન સમયમાં અને ઓપ્શન ડી છે મરાઠાના પ્રશાસન સમયમાં. તો આ 4 માંથી કયા રાજ્યના કયા શાસન વખતે આ અષ્ટપ્રધાન નામની મંત્રી પરિષદ હતી? તો મિત્રો તમારે આ બંને પ્રશ્નના આન્સર છે કોમેન્ટ કરીને જણાવવાના છે. એ સાથે જ મિત્રો હવે આજનું આપણું ડિસ્કશન શરૂ કરીએ, જેનો પ્રથમ પોઈન્ટ છે 16 સાયકી. પહેલા તો એનો ફોટો જોઈ લો એટલે અંદાજ આવી જાય કે આ પ્રકારનો જે છે એ લઘુગ્રહ આવેલો છે. તો આગળ જોઈએ તો તાજેતરમાં નાસા જે અમેરિકાની સ્પેસ એજન્સી છે એના દ્વારા અભ્યાસ કરી અને જાણકારી મળી કે મંગળ અને ગુરુ, જો આને ખાસ યાદ રાખો કોની વચ્ચે લઘુગ્રહ આવેલા છે, તો સૌથી પહેલા તો સૂર્ય આવે છે, એના પછી બુધ, પછી શુક્ર, પછી પૃથ્વી આવે, પછી મંગળ આવે અને પછી લઘુગ્રહનો પટ્ટો આવે છે અને પછી ગુરુ આવે છે. તો આ જે લઘુગ્રહનો પટ્ટો છે એની અંતર્ગત અત્યારે આ પ્રકારનો જે 16 સાયકી છે એવો લઘુગ્રહ છે એ મળેલો છે. ઇનશોર્ટ એના વિશેની માહિતી વધારે ડીપમાં મળેલી છે. હવે કરંટમાં એટલા માટે કે સંપૂર્ણ રીતે ધાતુથી બનેલો હોય ને એવું લાગવામાં આવ્યું છે. આખો ગ્રહ જે છે ધાતુથી બનેલો છે, એટલે કે આપણે કેમ જમીન હોય ને બધી ધાતુ આવેલી છે એવું અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું છે. અને એ ધાતુની અંદાજિત કિંમત લગાડીએ ને તો આખી પૃથ્વીની જેટલી ઇકોનોમી છે એનાથી કેટલાય ગણી વધારે ઇકોનોમી થઈ શકે છે. એટલે કે ઇન શોર્ટ એમ કહેવાય કે એક પ્રકારનો ઝાકપટ અથવા તો જે કહીએ ને આપણે કે લોટરી લાગી ગઈ એ પ્રકારનું થઈ શકે છે. હવે સપોઝ કે આ જે લઘુગ્રહ મળ્યો છે એને ત્યાંથી આપણે પૃથ્વી પાસે લઈ આવી યુઝ કરીએ તો વિચાર કરો કે આખી દુનિયા જ બદલી જાય, પણ એવું શક્ય નથી કારણ કે એ ઉપગ્રહને લઈ આવી શકાતો નથી. પણ હા, આના આધારે ઘણી બધી પૃથ્વી વિશેની માહિતી મળી શકશે. હમણાં આપણે જોઈએ કેવી રીતે. નાસાના જે હબલ સ્પેસ ટેલિસ્કોપ, તમને હમણાં જ મેં કીધું HST હબલ સ્પેસ ટેલિસ્કોપ, એના દ્વારા મળેલી જાણકારી મુજબ આ રહસ્યમય એટલા માટે કીધું કે અત્યારે જે અભ્યાસ કર્યો છે એના આધારે એવું લાગ્યું કે આની જે સપાટી જે છે મિત્રો એ ધાતુની બનેલી હોય, પણ હજી શ્યોરલી નથી કીધું કે 100% અત્યારે જેટલા અભ્યાસ થયા છે એના આધારે એવું લાગ્યું છે કે આખું જે ધાતુનો બનેલો છે. પણ આગળ જોવામાં આવશે કે રહસ્યમય જે લઘુગ્રહની સપાટી છે એ પૃથ્વીના કોરને સમાન આયર્ન અને નિકલની બનેલી છે. જોઈએ પૃથ્વી વિશેની માહિતી. તો મિત્રો આપણી પૃથ્વી લઈએ તો પૃથ્વીના સેન્ટરમાં કોર હોય, ઇનર કોર આવે અને એક આઉટર કોર આવે. પૃથ્વીનો ગર્ભ ભાગ કહી શકાય. તો પૃથ્વીનું જે સેન્ટર છે ને મિત્રો એ નિફેનું બનેલું છે એવું કહેવાય છે. નિફે, નિકલ અને આયર્ન. તો પૃથ્વીનું સેન્ટર જે છે એ નિકલ અને આયર્નનું એટલે કે નિફેનું બનેલું છે. સેમ એ જ રીતે આ જે લઘુગ્રહ મળેલો છે 16 સાયકી એનો પણ જે આ ભાગ જે છે એ આયર્ન અને નિકલનો બનેલો છે. એનો મતલબ એમ કહી શકાય કે કદાચ એ કોઈ ગ્રહ જે છે એનો સેન્ટરનો ભાગ હોઈ શકે પણ બહારનો ગ્રહનો ભાગ દેખાતો નથી. આગળ જોઈએ એમાં જ તો કે નાસા મુજબ બટેટું બધાનું ફેવરિટ, તો બટેટાના આકારમાં દેખાતા આ લઘુગ્રહનો વ્યાસ અંદાજિત કેટલો છે? 140 માઇલ જેટલો આંકવામાં આવેલો છે. આ લઘુગ્રહની શોધ ક્યારે થઈ? શું અત્યારે થઈ? તો કે ના, આ પહેલી વાર લઘુગ્રહ મળ્યો છે એવું નથી. જો આની જે શોધ છે ને એ એનિબેલ ડી ગોસ્પારિસ દ્વારા, નામ ઇમ્પોર્ટન્ટ નથી, આ તો જાણકારી માટે છે કે એનિબેલ ડી ગોસ્પારિસ દ્વારા 17 માર્ચ 1852 ની સાલમાં મળી ગયો હતો. 1852 આજે 2020. પણ આટલા વર્ષો જો મેં જોવો એની માહિતી મળી ગઈ હતી, એટલે કે એ લઘુગ્રહ આવેલો છે એ અંદાજ આવી ગયો હતો, પણ એના વિશેની માહિતી, એની સપાટી કેવી છે, શેમાંથી બનેલો છે, એની વિશેષતા શું છે, ત્યાં બંધારણ કેવું છે, એની વિશેની માહિતી અત્યારે મળી છે, જેને લઈને આખો ઉપગ્રહ છે જે લઘુગ્રહ છે કરંટમાં આવ્યો છે. તો તમે જુઓ કે એનું જે નામ છે એ કેવી રીતે પડ્યું, તો ગ્રીકના એક પ્રાચીન આત્માના દેવી છે એનું નામ છે સાયકી અને એના ઉપરથી નામ આવ્યું છે સાયકી. તો પ્રશ્ન થાય કે આગળ 16 કેવી રીતે? તો કે જે લઘુગ્રહ અલગ અલગ શોધાતા હતા એમાં આ 16મા નંબરનો શોધ થયેલો લઘુગ્રહ હતો, એટલે 16 નંબરનો લઘુગ્રહ અને પ્રાચીન ગ્રીકના આત્માના દેવી સાયકી ઉપરથી 16 સાયકી એવું નામ આ લઘુગ્રહનું રાખેલું છે. આગળ જોઈએ એમાં જ મિત્રો વૈજ્ઞાનિકો દ્વારા તમને કીધું એ પ્રમાણે કે આ 16મો લઘુગ્રહની શોધ થયેલી હતી એ સમય દરમિયાન, એટલે 16 સાયકી છે. યુવી કિરણો, અલ્ટ્રાવાયોલેટ રેઝ કહીને આપણે, હવે જો આપણે કીધું કે એનો અભ્યાસ કરવામાં આવ્યો છે, કેવી રીતે માલુમ પડે? તો જે યુવી કિરણો છે એના દ્વારા આ લઘુગ્રહનો અભ્યાસ કરવામાં આવ્યો છે. પ્રશ્ન છે કે એ કેવી રીતે? તો મિત્રો આ જે લઘુગ્રહ હોય ને એની સપાટી પર યુવી કિરણો છોડવામાં આવે. એ યુવી કિરણો એમાંથી કેટલા ઉત્સર્જન થઈને આવે છે એના આધારે ખબર પડે કે ત્યાં લોખંડ કેટલું છે, ઇન શોર્ટ કે અલગ અલગ મેટલ્સ કેટલી છે.
પણ એમાંથી મોસ્ટ ઓફ બધા છે પરાવર્તન એવું થયું છે જે પૃથ્વી ઉપર પણ આ સંભાવના છે. શું કામે? પૃથ્વી ઉપર આયનની આવેલું છે. તો આ પ્રકાર જે પૃથ્વી એક્ટિવિટી બતાવી એ જ રીતની આ ગ્રહ ઉપર પણ એક્ટિવિટી જોવા મળી છે. ઇન શોર્ટ કે અલ્ટ્રાવાયોલેટ કિરણોના અભ્યાસ દ્વારા અલ્ટ્રાવાયોલેટ કિરણોનો યુઝ કરી અને આ લઘુગ્રહનો છે અભ્યાસ કરવામાં આવ્યો છે અને જેના આધારે જ લાગ્યું છે કે કદાચ મે બી આખો જે લઘુગ્રહ છે એ મેટલનો બનેલો છે, અલગ અલગ ધાતુનો બનેલો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે સૂર્યમંડળમાં ધાતુના લઘુગ્રહ સામાન્ય રીતે જોવા મળતા નથી. જો અત્યાર સુધી આપણે ઘણું ભણ્યા છીએ પણ ક્યારેય એવું સાંભળ્યું કે આ ફલાણો અથવા તો કોઈ પણ વોટેવર XYZ નામનો ગ્રહ હોય એ સંપૂર્ણ રીતે ધાતુમાંથી બનેલો હોય, હજી સુધી સાંભળ્યું નથી. એનો મતલબ એમ કે વૈજ્ઞાનિકોનું માનવું એવું છે કે સૂર્યમંડળમાં સંપૂર્ણ રીતે ધાતુના એક ગ્રહ કે જોવા મળતા નથી. તો આ આવ્યો ક્યાંથી અથવા સંભાવના કેવી રીતે છે? એટલે માત્ર એવી શક્યતા રહેલી છે કે ગ્રહનો કોર ભાગ હોઈ શકે. જેમ હમણાં મેં તમને બતાવ્યું કે આ સપોઝ પૃથ્વી હોય અને પૃથ્વીનો સેન્ટરનો ભાગ હોય તો એમાં આયન અને નિકલ હોઈ શકે. તો મે બી સંભાવના છે કે સપોઝ કે આ જે લઘુગ્રહ મળ્યો છે એનો આ જે લઘુગ્રહ મળ્યો છે એ પણ કોઈ XYZ નામનો વિશાળ ગ્રહ હોય, XYZ નામનો વિશાળ ગ્રહ હોય એનો કોર ભાગ હોઈ શકે. પણ અત્યારે બહારનો ભાગ છે નાશ પામ્યો અને માત્ર સેન્ટર ભાગ રહી ગયો હોય. અથવા બીજી સંભાવના એ બની શકે મિત્રો કે જ્યારે સૂર્યમાંથી અત્યારના જે 8 ગ્રહ છે એનું નિર્માણ થઈ રહ્યું હતું એ સમય દરમિયાન આ એક લઘુગ્રહ જે છે આમાંથી ગ્રહ બનાવવાનું નિર્માણ ચાલુ હોય. એટલે કે જે મટીરિયલ જે ભેગું થતું હતું એમાં આ પણ મટીરિયલ ભેગું થયું હોય પણ આ મટીરિયલ આટલું ભેગું થયા પછી આ બહારના જે ગ્રહનો વિકાસ છે એ સંભવિત ન હોય, સંભવિત પોસિબલ નહીં હોય. તો માત્ર સેન્ટર ભાગ બન્યો પણ આઉટર ભાગ બન્યો નહીં. એટલે કે આ પ્રકારનો લઘુગ્રહ જે ગ્રહ બનાવવો નિષ્ફળ ગયેલો છે એવી પણ શક્યતા રહેલી છે. પણ હા, એક વસ્તુ છે, વોટેવર જે પણ માહિતી મળશે આ ગ્રહના આ જે ગ્રહની માહિતી જે મળશે એના જે મેટલ્સ ને બધું આવેલું છે એના આધારે પૃથ્વીનું અંદરનું સ્ટ્રક્ચર કેવું હોઈ શકે એના વિશેની ડીપમાં માહિતી મળી શકશે. હાલ સુધી જો આપણે ગમે અવકાશમાં આપણે દૂર સુધી જઈ શકીએ છીએ, પૃથ્વીની અંદર હજી સુધી માત્ર 12 કિલોમીટર અંદર જ માણસ જઈ શકો છે, એની વધારે અંદર જઈ શકો નથી. અંદર સેન્ટરમાં મોર ધેન 5000 ડિગ્રી સેલ્સિયસ થી પણ વધારે તાપમાન હોઈ શકે છે. તો અંદર જવું શક્ય નથી. એટલે માત્ર 12 કિલોમીટર જઈ શકો છે. પણ હા, અન્ય ગ્રહમાં જો આ સેન્ટરનો ભાગ મળતો હોય તો આનો અભ્યાસ કરીએ તો અંદાજ આવી શકે કે પૃથ્વીનું સેન્ટર પણ આ પ્રકારનું કદાચ હોઈ શકે છે. આગળ વધીએ એમાં મિત્રો, માત્ર અભ્યાસના આધારે કોઈ ગ્રહની આંતરિક અવસ્થા વિશેની જાણકારી મેળવવી સરળ બની જશે. હવે નાસાએ શું કર્યું છે કે આ લઘુગ્રહનો અભ્યાસ કરવા માટે એક મિશન સાયકી પણ ડિક્લેર કરી દીધું, શરૂઆત કરી દીધી. ઇવન મિશન સાયકી, જેના મુજબ નાસા છે 2022માં એક માનવ રહિત અંતરિક્ષયાન મોકલશે. 2022ની સાલમાં મોકલવાનું છે, જે એને ખૂબ જ નજીક જઈને, એટલે કે જે સાયકી જે છે 16 સાયકી લઘુગ્રહ એની ખૂબ જ નજીક જઈ અને આ ગ્રહનો અભ્યાસ કરશે, અલગ અલગ ફોટા પાડશે, એક્સપેરિમેન્ટ કરવાનું છે. હવે 2022માં અહીંથી અવકાશયાનથી લોન્ચ કરશે. 2026ની સાલમાં આ જે લઘુગ્રહ છે એની પાસે પહોંચશે અને અંદાજિત 21 મહિના સુધી આ જે સાયકી 16 સાયકી લઘુગ્રહ છે એની ફરતે ચક્કર મારશે. કેટલા? અંદાજિત 21 મહિના સુધી જે સ્પેસ શટલ જે છે નાસા દ્વારા 2022માં મોકલવામાં આવશે એ ચક્કર લગાવશે અને એની માહિતી જે પૃથ્વી ઉપર મોકલવામાં આવશે, જે અલગ અલગ ક્ષેત્રો ઉપયોગી સાબિત થઈ શકે એમ છે. તો મિત્રો આ એક વાત થઈ મિશન સાયકી અથવા 16 સાયકી શું છે એના ઉપરની ટોટલી વાત. આગળ જોઈએ બીજો પોઈન્ટ જે છે મિત્રો, કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અને ટાઈગર રિઝર્વ. શરૂઆતમાં મેં તમને કીધું એ પ્રમાણે COVID-19 મહામારીના કારણે શું થયું છે કે ભાઈ આખા વિશ્વ, ઇવન આખા ઇન્ડિયામાં ટુરિઝમ ને બધું ઠપ થઈ ગયેલું હતું. તો હવે ધીરે ધીરે શરૂ થઈ રહ્યું છે. તો તમે જુઓ કે જે કાઝીરંગા નેશનલ પાર્ક છે, ઇવન ટાઈગર રિઝર્વ પણ છે, ત્યાં એલિફન્ટ સફારી એટલે કે હાથી ઉપર તે બેસી અને આખો નેશનલ પાર્કમાં બધી વસ્તુ દેખાડવામાં આવતી હોય છે. તો એલિફન્ટ જે સફારી છે એની શરૂઆત તો થઈ, પણ જે ઘરેલું અથવા તો વિદેશી પર્યટકો આવવા જોઈએ એટલે આવ્યા નથી. એમાં ઘટાડો જોવા મળેલો છે, જેને લઈને આખી વસ્તુ છે કરંટમાં આવી છે. હવે ઘટાડો શા કારણે છે એ તો ઇમ્પોર્ટન્ટ નથી આપણા માટે, જાણીએ પણ છે COVID-19, પણ આપણા માટે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન છે ઇમ્પોર્ટન્ટ બની જાય છે. જોઈએ એના વિશે તો કે કયા રાજ્યમાં આવેલું છે, તો કે આસામ રાજ્યમાં આવેલું છે. આ ઉદ્યાનમાં આશરે 250 થી વધારે મોસમી વોટર બોડી, એટલે કે ચોમાસા દરમિયાન નાના એવા તળાવ ભરાય પછી ઉનાળામાં સુકાઈ જતા હોય તો એ પ્રકારના મોસમી વોટર બોડી આવેલી છે. તથા ડીપ હોલું, જો નદીનું નામ યાદ રાખજો, એ ડીપ હોલું નામની નદી છે જે આ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન છે ને એની સેન્ટરમાંથી પસાર થાય છે, તેના મધ્યમાંથી.
ધારો કે આ કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન હોય તો એમાંથી આ રીતે ડીપ હોલો નામની નદી છે પસાર થાય છે. વિશ્વના 2/3 જે એક સિંગી ગેંડા કહેવાય વન હોર્ન રાઇનો એ આ કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે. તમે જુઓ આકૃતિમાં દેખાશે આ ફોટોમાં કે વન કહેવાય ને કે એક સિંગી ગેંડો, તો એ આપણા 2/3 આખા વિશ્વને આપણા કાજીરંગામાં જોવા મળે છે. કાજીરંગા સંરક્ષણમાં વિશેષ ધ્યાન 4 અલગ અલગ જે પ્રજાતિ કહેવાય એના ઉપર આપવામાં આવે છે. એમાં એક તો તમને કીધું કે સિંગલ હોર્ન રાઇનો જે છે એક સિંગી ગેંડા છે, આના સિવાય હાથી, રોયલ બેંગલ ટાઈગર અને એક છે એશિયાટિક વોટર બફેલો. તો આ 4 ઉપર સૌથી વધારે કેન્દ્રિત આ કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન છે. ઇવન આ કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનને 1985 ની સાલમાં યુનેસ્કો દ્વારા એક વિશ્વ ધરોહર એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પણ આપવામાં આવેલો હતો. તો એને પણ યાદ રાખજો કે કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, ટાઈગર રિઝર્વ અને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજમાં પણ સમાવિષ્ટ છે. એના પછી મિત્રો નેક્સ્ટ મુદ્દો જોઈએ. સાઈ તમે કીધું ને સિક્યોર એપ્લિકેશન ફોર ઇન્ટરનેટ. એટલે કે ભારતીય આર્મી દ્વારા તમે જુઓ આ બનાવવામાં આવી છે. શું ઉદ્દેશ્ય છે? તો કે ભારતીય સેનાના વૈજ્ઞાનિકોએ વોટ્સઅપ, ટેક્સ્ટ અને વિડીયો કોલિંગની સુવિધા ઉપલબ્ધ કરાવશે એપ્લિકેશન. પહેલા તો શું કરશે ઇમ્પોર્ટન્ટ, તો કે ભાઈ જે ઇન્ડિયન આર્મી જે છે, આર્મી જેમાં જે પણ સૈનિકો આપણા સમાવેશ છે એ સૈનિકોને વોટ્સઅપ, ટેક્સ્ટ અને વિડીયો કોલિંગ જેવી સુવિધા જે છે એ એપ્લિકેશન પૂરી પાડશે. સાઈ મોડેલ અન્ય એપ જેવી કે ટેલિગ્રામ, વોટ્સઅપ, સંવાદ ની સમાન જ છે, અલગ નથી. જેમ બીજી એપ્લિકેશન ફીચર્સ હોય એ જ પ્રકારની આ સાઈ એપ છે એની ફીચર્સ રહેલી છે, પણ સિક્યોર એપ છે એટલા માટે. તે એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્શન મેસેજિંગ પ્રોટોકોલનો પણ ઉપયોગ કરશે. એન્ડ ટુ એન્ડ એટલે કે એમાં સ્ટોર ન થાય ડેટા. આપણે એમ કહીએ કે અહીંથી આપણે ડિલીટ કરીએ છીએ તો માં ડિલીટ થઈ જાય, અહીંથી આખો ધારો કે ચેટિંગ બંધ કરી દે તો માં પણ બંધ થઈ જાય, વચ્ચે કોઈ લીક ન કરી શકે. એનો અર્થ એમ થશે વચ્ચે કોઈ લીક કરી શકતું નથી માહિતીને. તો એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્શન મેસેજિંગ પ્રોટોકોલનો ઉપયોગ કરશે એટલે કે માહિતી લીક થવાની સંભાવના રહેશે નહીં. આગળ જોઈએ. તેને સિક્યોર એપ્લિકેશન ફોર ઇન્ટરનેટ પણ કહેવામાં આવે છે. જરૂરિયાત શા માટે ઊભી થાય આ પ્રકારની એપની? ઢગલો અલગ અલગ એપ છે જેમ કે વોટ્સઅપ છે, ઇન્સ્ટા છે, વોટએવર, ટેલિગ્રામ. તો આ પ્રકારની સાઈ એપની જરૂરિયાત શા માટે ઊભી થઈ? તો વાણિજ્યિક મોબાઈલ એપનો ઉપયોગ કરવા પર ભારતીય સેના સમક્ષ ઘણી બધી ચિંતાઓ હતી. એક તો ખાસ કરીને લીક થવાની, કોઈ પણ જે ઇમ્પોર્ટન્ટ મેસેજ હોય, સંદેશા હોય એ લીક થઈ જાય તો આર્મી માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. દેશની સુરક્ષા માટેની જવાબદારી આવે મિત્રો. તો આ પ્રકારની જો ઇન્ફોર્મેશન, સેન્સિટિવ ઇન્ફોર્મેશન લીક થાય તો પ્રોબ્લેમ ઊભી થઈ શકે છે. તો વાણિજ્યિક મોબાઈલ એપનો ઉપયોગ કરી તો સૌથી મોટી ચિંતા તો એ આવતી હતી કે ડેટા છે એ લીક થવાની સંભાવના રહેલી હતી. આના પહેલા 2020માં જ તમે જો ભારતીય સેનાએ પોતાના સૈનિકો માટે અલગ અલગ 89 એપ્લિકેશનના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. એટલે કે ભારતીય સેનાએ શું કીધું કે એના જે સૈનિકો છે એને અલગ અલગ 89 એપ્લિકેશનનું લિસ્ટ આપેલું અને કીધેલું હતું કે આ એપ્લિકેશનનો તમારે યુઝ કરવાનો નથી. સૌથી ઇમ્પોર્ટન્ટ પર્પઝ શું હતો એનો માટેનો? તો કે સિક્યોરિટી. સપોઝ કે અહીંથી આપણે ડેટા ટ્રાન્સફર કરીએ અને ત્યાં ડેટા ટ્રાન્સફર થાય પણ વચ્ચે ક્યાંક લીક થઈ જાય તો ક્યાંક ને ક્યાંક સર્વરમાં એમાં સ્ટોર થતા ઇવન આપણે બેકઅપ લેતા હોય, બેકઅપ એટલે ક્યાંક તો સ્ટોર થાય છે તો ત્યાંથી ડેટા લીક થવાની સંભાવના વધારે રહેલી હોય છે. એટલા માટે શું કીધું કે અલગ અલગ 89 એપ્લિકેશન ઓલરેડી પ્રતિબંધ કરી દીધી હતી. પણ આનો એક ઉપાય પણ જોઈએ. તો ઉપાયના અર્થમાં તમે જો તો સાઈ એપ્લિકેશન થી ડેવલપ આર્મીએ કરેલી છે. આગળ જોઈએ એમાં તો સૈનિકોને એમાં શું સુવિધા મળશે? એક તો ટ્રુ કોલર જેવી સુવિધા છે, એફબી, ઇન્સ્ટા વગેરે લોકપ્રિય એપથી. હા જો એક ખાસ ઇમ્પોર્ટ યાદ રાખો કે જે ટ્રુ કોલર યુઝ કરીએ છીએ એમાં શું છે, આપણને તરત એમ કહે કે આપણને લિસ્ટ દેખાડી દે કે કોનો નંબર છે, પણ એકચ્યુઅલી ટ્રુ કોલર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો છો ત્યારે અલાવ અને ડેની એ પ્રકારના બે ઓપ્શન આવતા હોય છે. એલાવ કરો છો એનો એટલે કે તમારા જે કોન્ટેક્ટ લિસ્ટ છે આખું જોઈ શકે છે જે તે એપ્લિકેશન કરતા. તો એના દ્વારા માહિતી છે લીક થતી હોય છે. તો આ પ્રકારની ટ્રુ કોલર છે, એફબી છે, ઇન્સ્ટા છે. તો આ પ્રકારની જો વાણિજ્યિક એપ્લિકેશન વાપરીએ તો શું થાય? તો કે ડેટા છે ચોરી થઈ જાય. એટલે એનાથી દૂર રહેવાનું કહેવામાં આવેલું હતું સૈનિકોને. તે સૈન્યકર્મીના ફોનથી રાષ્ટ્રીય સુરક્ષા સંબંધી જાણકારીના લીક થવાનું રોકવા માટે આ વસ્તુ કરેલી હતી. મેં તમને ઓલરેડી કીધું. ઇન્ટરનેટ માટે સુરક્ષા એપની તપાસ સેના સાયબર સમૂહ, જો નામ યાદ રાખજો. ઇન્ટરનેટ માટે સુરક્ષા એપ, સુરક્ષિત એપ્લિકેશનની તપાસ કોણ કરે છે? તો કે સેના સાયબર સમૂહ અને CERT, સર્ટ. એ સર્ટ શું છે એ માહિતી હું તમને હમણાં આપીશ, પણ સર્ટ દ્વારા કરવામાં આવતી હોય છે. એટલે કે આ બંને દ્વારા
જે ઇન્ટરનેટને લઈને જે સિક્યોર એપ છે એની માહિતી આપવામાં આવે કે આ એપ્લિકેશન યુઝ કરવાથી જે ઇન્ફોર્મેશન છે લીક થતી નથી હોતો, તો સિક્યોર એપ રહેલી છે. આ એપ ભારતીય સેનાના કર્નલ શંકર દ્વારા વિકસિત કરવામાં આવી છે. જો એપ્લિકેશન કોને બનાવી છે તો કે ભારતીય સેનાના જે કર્નલ છે શંકર એના દ્વારા બનાવવામાં આવેલી છે. ઇવન જ્યારે એપ બની ગઈ ત્યારે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ એના દ્વારા એને બધાઈ પણ આપવામાં આવી કે તમે ખૂબ ઊંચું કાર્ય કર્યું છે. આગળ જોઈએ તો તે ભારતીય સેનાના ભૂમિ અતિક્રમણ પણ ધ્યાન રાખવા માટે અને કન્ટેનમેન્ટ રસ્તાના પ્રબંધન કરવા પણ મદદરૂપ થશે. એપ્લિકેશન જે છે, જો એક તો આપણે કીધું કે અલગ અલગ સુવિધાઓ મળશે, આના સિવાય જે કન્ટેનમેન્ટ રસ્તાનો પ્રબંધન એટલે કે મેનેજમેન્ટ હોય, આના સિવાય ભૂમિ અતિક્રમણ ઉપર ધ્યાન રાખવાનું હોય. ભૂમિ અતિક્રમણ એટલે શું થાય? જેમ કે અત્યારે તાજેતરમાં જુઓ તો ચીની સેના છે એ અલગ અલગ આપણે જે ફિંગર્સ જે છે એમાં આવી જાય છે, અથવા તો જે પોંગોસો લેક છે નજીક આવી જતો, તો એ શું કરે છે? ભૂમિ અતિક્રમણ, આપણા વિસ્તાર ઉપર એ અધિકાર જમાવવા આવે છે. તો આ પ્રકારની જે સેન્સિટિવ ઇન્ફોર્મેશન છે એ પણ એપ્લિકેશન દ્વારા માહિતી મળી રહેશે. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને આર્મી માટે સ્પેશિયલી આ સાઈ એપ ડિઝાઇન કરવામાં આવેલી છે. તમને કીધું કે સર્ટ વિશે માહિતી આપવાનો છું, તો જોઈએ. સર્ટનું ફૂલ ફોર્મ કોમ્પ્યુટર ઇમરજન્સી રેસ્પોન્સ ટીમ. યાદ રાખો, કોમ્પ્યુટર ઇમરજન્સી રેસ્પોન્સ ટીમ છે. 2004માં એની સ્થાપના થયેલી છે. તે ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીકલ મિનિસ્ટ્રી એના મુજબ સંચાલિત છે. જો મિનિસ્ટ્રીને યાદ રાખો, જે મેટી કહેવાય એના મુજબ એ સંચાલિત થયેલી છે. આગળ જોઈનું કાર્ય શું છે તો એક નોડલ એજન્સી છે જે ફિશિંગ અને હેકિંગ જેવા સાયબર સુરક્ષા ખતરા પર નજર રાખે છે. જો થોડા સમય પહેલા અલગ અલગ વસ્તુ આવતી હતી કે ભાઈ ચીનની અમુક કંપની દ્વારા ભારતીય જે ટોપ વ્યક્તિઓ છે, જે વીઆઈપી પર્સનને કહેવાય છે, એની વિશે માહિતી એકત્ર કરવામાં આવી છે, એના ઉપર વોચ રખાઈ રહી છે, અથવા એના ડેટા છે હેક થતા હોય છે. તો આ પ્રકારનું જે હેકિંગ થઈ રહ્યું છે અથવા ફિશિંગ થઈ રહ્યું છે એના ઉપર વોચ રાખવાનું કાર્ય છે એ સર્ટ કરે છે, જેથી કરીને એ માહિતી જે લીક થતી છે એને અટકાવી શકાય. તે ભારતીય ઇન્ટરનેટ પ્રણાલીની સુરક્ષાને મજબૂત કરવાનું પણ કાર્ય કરે છે. ઇન્ટરનેટ સિસ્ટમ જે છે ઇન્ડિયાની એને પણ સ્ટ્રોંગ કરવાનું, અલગ અલગ સાયબર એટેક થાય છે એનાથી બચાવવાનું, અથવા આપણી જે બેન્કિંગ સિસ્ટમ છે એને પણ બચાવવા માટે જે પણ સિક્યોરિટી જોઈએ ઇન્ટરનેટ માટેની, તો એ બધા ઉપર વોચ રાખવાનું કાર્ય આ સર્ટ છે કરે છે. આગળ જોઈએ મિત્રો, જે નવો ટોપિક છે એ શું છે તો કે સર્બ પાવર યોજના. હવે પાવર નામની યોજના શરૂ થઈ છે તો ઇમ્પોર્ટન્ટ બની જશે. તો પહેલા તો પાવરનું ફૂલ ફોર્મ શું છે? પ્રમોટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર વુમેન ઇન એક્સપ્લોરેટરી રિસર્ચ. જો પ્રમોટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર વુમેન એટલે કે મહિલાઓને કંઈક ને કંઈક સંશોધનની દિશામાં પ્રમોટ કરવા માટે કહી શકાય કે આ પ્રકારની જે યોજના છે બહાર પાડવામાં આવી છે. તો ખાસ કરીને મિત્રો પાવરનું ફૂલ ફોર્મ યાદ રાખી લેજો. પ્રમોટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર વુમેન ઇન એક્સપ્લોરેટરી રિસર્ચ. તાજેતરમાં જ કેન્દ્રીય વિજ્ઞાન ટેકનોલોજી મંત્રી દ્વારા વિજ્ઞાન અને એન્જિનિયરિંગના ક્ષેત્રમાં મહિલાઓની શોધ કરતા, શેના ઉપર ડિપેન્ડ છે, શેના ઉપર ફોકસ છે, શોધ કરતા અલગ અલગ પ્રકારના જે નવા રિસર્ચ થાય છે એને માટે અને વિકાસની ગતિવિધિ માટે પ્રોત્સાહિત કરવા સર્બ પાવર નામની યોજના શરૂ કરી છે. મહિલાઓને વિજ્ઞાન અને એન્જિનિયરિંગ ક્ષેત્રની અંતર્ગત નવી નવી શોધોમાં ભાગ લેવા માટે કહી શકાય ને કે જે અલિંગતાને જે ભેદભાવ જોવા મળે છે એ ઘટાડવા માટે આ જે કહી શકાય પાવર યોજના છે એ તાજેતરમાં કેન્દ્રીય વિજ્ઞાન ટેકનોલોજી મંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખો કે શોધના વિષયની અંતર્ગત, રિસર્ચના વિષયની અંતર્ગત મહિલાઓની ભૂમિકા વધારવા ઉપર આ યોજના છે ફોકસ રહેલી છે. જોઈએ આગળ, ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગથી સંબંધિત સાયન્સ એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડ, જે સર્બનું ફૂલ ફોર્મ, પાવરનું ફૂલ ફોર્મ તો આપણે જોઈ લીધું છે, તો સબનું ફૂલ ફોર્મ શું થશે? સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડ દ્વારા લાંબા સમયથી છે ને આ પ્રકારની કંઈક યોજનાની વિચારધારા ચાલતી હતી કે મહિલાઓને પણ રિસર્ચના સેન્ટરમાં આગળ લેવા માટે, એની ભૂમિકા વધારવા માટે, પ્રોત્સાહિત કરવા માટે કંઈક ને કંઈક યોજનાની જરૂર છે. અને તાજેતરમાં આ જે યોજના છે એ પાવર યોજના રૂપે આગળ આવી છે. ઇન્શોર્ટ કે હવે પાવર યોજના લાગુ પડી છે. યોજનાના મુખ્ય બે ઘટક છે, એક સબ પાવર ફેલોશિપ એટલે કે છાત્રવૃત્તિ અને એક છે સબ પાવર રિસર્ચ ગ્રાન્ટ. બંને ઉપર આપણે જોઈ લઈએ. તો પેલું છે સબ પાવર ફેલોશિપ એટલે કે છાત્રવૃત્તિની વાત છે. લક્ષ્ય શું છે તો કે આ ફેલોશિપ છે એટલે કે જે છાત્રવૃત્તિ આપવામાં આવશે એ 35 થી 55 વર્ષની આયુ વર્ગની મહિલા શોધકર્તા ઉપર કેન્દ્રિત હશે. એટલે કે જેની ઉપર 35 થી 55, જેની ઉંમર 35 થી 55 એની વચ્ચે હશે એ મહિલા શોધકર્તાને આનો લાભ મળશે ફેલોશિપ અંતર્ગત. તેના મુજબ પ્રતિ વર્ષ 25 શોધાર્થીઓને ફેલોશિપ દેવામાં આવશે. એટલે કે આ જે ફેલોશિપ જે છે એનો એક ઘટક છે, એના અંતર્ગત
વધુમાં વધુ કેટલી કે 25 શોધાર્થીઓ એટલે કે મહિલા જે રિસર્ચર છે એને ફેલોશિપ એટલે કે છાત્રવૃત્તિ દેવામાં આવશે. સહાયતા કેટલી આપવામાં આવશે કીધું ને, છાત્રવૃત્તિ કેટલી આપવામાં આવશે તેના મુજબ શોધાર્થીઓને નિયમિત આવકની સાથે જ 15,000 રૂપિયાની ફેલોશિપ છાત્રવૃત્તિ, 15,000 ની છાત્રવૃત્તિ, 10 લાખ પ્રતિવર્ષ રિસર્ચ ગ્રાન્ટ, જો પ્રતિ વર્ષ એવરી યર 10 લાખની રિસર્ચ ગ્રાન્ટ અને એની સાથે જ 90,000 રૂપિયા પ્રતિવર્ષ વધારાના ખર્ચના રૂપિયામાં આપવામાં આવશે. તો નિયમિત આવક હશે એની સાથે 15,000 રૂપિયાની ફેલોશિપ, એની સાથે 10 લાખ પ્રતિ વર્ષની રિસર્ચ ગ્રાન્ટ અને 90,000 રૂપિયા પ્રતિ વર્ષ વધારાના ખર્ચ રૂપે જે આ ફેલોશિપ છે એની અંતર્ગત આપવામાં આવશે. સમયગાળો કેટલો તો કે કોઈ પણ શોધાર્થીઓને તેના સંપૂર્ણ કેરિયરમાં એક જ વાર આ જે છે ફેલોશિપ છે આપવામાં આવશે અને તેની અવધિ જે છે 3 વર્ષ હશે. એટલે કે એના 3 વર્ષના ગાળા માટે કોઈ પણ શોધાર્થીઓ હોય, રિસર્ચર મહિલા છે, એને એક જ વાર એના કેરિયરની અંદરની લાઈફમાં એક જ વાર આપવામાં આવશે. એ પણ કેટલા વર્ષ માટેની હશે? 3 વર્ષની વેલિડિટી સાથે હશે. અને જે બીજો ઘટક કીધો કે સબ પાવર રિસર્ચ ગ્રાન્ટ, જે સંશોધન કરે છે એના ઉપરની ગ્રાન્ટ છે, તેના અંતર્ગત મહિલા શોધકર્તાને નિમ્નલિખિત 2 શ્રેણીના માધ્યમથી વિત્ત પોષિત એટલે કે એની નાણાંની સુવિધા છે એ આપી અને સશક્ત બનાવવામાં આવશે. તો જુઓ, સમજો ખાસ કે સબ પાવર જે યોજના છે એની અંતર્ગત 2 ઘટકો, એક છે ફેલોશિપ એટલે કે છાત્રવૃત્તિ અને એક છે રિસર્ચ ગ્રાન્ટ. તો આની અંતર્ગત જોયું કે આપણે 35 થી 55 વર્ષની જે મહિલા હોય, વચ્ચેની એજ હોય, તો એને આપવામાં આવશે 25 શોધાર્થીઓ હશે અને અલગ અલગ રૂપિયા એને ગ્રાન્ટ તરીકે આપવામાં આવે છે એના લાઈફમાં એકવાર. અને જે બીજો ઘટક છે એ છે રિસર્ચ ગ્રાન્ટ. એની અંતર્ગત 2 શ્રેણી છે. એની અંતર્ગત 2 શ્રેણી છે જેના મુજબ એને નાણાં આપી અને પ્રોત્સાહિત કરવામાં આવશે. એમાં જે પહેલી શ્રેણી છે મિત્રો કે આઈઆઈટી એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જે છે, આઈઆઈટી છે, આઈઆઈટીએસ છે, એનઆઈટી છે, અથવા કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, એટલે કે આ બધી વાત શેના ઉપર થઈ? નેશનલ લેવલની હશે. નેશનલ લેવલ, રાષ્ટ્રીય સ્તરની અથવા તો કેન્દ્ર સરકારના સંસ્થાનોની રાષ્ટ્રીય પ્રયોગશાળાના આવેદકો માટે જે પણ રિસર્ચરો જે છે કેન્દ્રીય લેવલે કામ કરતા હશે, જે આ પ્રકારની સંસ્થાન છે, આઈઆઈટી છે, એનઆઈટી છે, તો વિશ્વવિદ્યાલય હોય, તો એમાં જે પણ પ્રયોગશાળા સંચાલિત કરે છે એના જે રિસર્ચર છે એના માટે. અને આ શ્રેણી અંતર્ગત શોધાર્થીઓને 3 વર્ષ માટે અધિકતમ 60 લાખ રૂપિયા આપવામાં આવશે. જો મેક્સિમમ 60 કીધા છે, એવું નથી કીધું કે 60 લાખ, એટલે 60 લાખ વધુમાં વધુ આપી શકે પણ એનાથી ઓછા પણ એને આપી શકે છે. તો મેક્સિમમ લિમિટ છે એ 60 લાખ રૂપિયા આપેલી છે. અને કેટલા વર્ષ માટે? 3 વર્ષ માટે શ્રેણી 1 ની અંતર્ગત. તો આ નેશનલ લેવલની વાત કીધું. હવે કયું લેવલ આવે? સ્ટેટ. તો શ્રેણી 2 જે છે એમાં રાજ્ય વિશ્વવિદ્યાલય અને કોલેજ અથવા તો ખાનગી. જો અહીંયા કઈ ખાનગીની વાત નથી કરી, કેન્દ્રીય વિશ્વવિદ્યાલય અને કેન્દ્ર સરકાર હોય એની જ. તો અહીંયા જે છે એ ખાનગી શૈક્ષણિક સંસ્થા હોય એના માટેની પણ વાત કરી છે, એને પણ સહાયતાની વાત કરી છે, જેમાં અંતર્ગત શોધાર્થીઓને 3 વર્ષ માટે અહીંયા 60 લપાય છે અને અહીંયા 30 લાખ રૂપિયાની જે સહાય છે એ કરવામાં આવશે. તો તમે જુઓ જે શ્રેણી 1 છે એમાં કેન્દ્રીય સ્તરે વાત છે અને 60 લાખ અધિકતમ 3 વર્ષ માટે. શ્રેણી 2 માં રાજ્ય વિશ્વવિદ્યાલય અને ખાનગીને પણ સમાવેશ કરી છે. એમાં 3 વર્ષ માટે તો સેમ સમયગાળો છે, પણ જે પૈસાની સીમા છે, જે સહાયતાની સીમા છે 30 લાખ જેવી કરેલી છે. તો મિત્રો આ હતી આજના કરંટ અફેર્સ ઉપરની એક ચર્ચા. આજના વિડીયોમાં તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય, પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું મિત્રો નવા ટોપિક સાથે. થેન્ક યુ.